બધા મજામાં જશો તો બધાને જય માતાજી, જય ગઢી મને જય ચાઉમાં ફરી મારા નવા બ્લોગ બધાને હાર્દિક સ્વાગત છે. આજે શુક્રવાર છે, લાઈટ આવે છે જાય છે એવું છે. અને સવારમાં અમારા વિશુભાઈ છે ને ઝૂલવા માંડ્યા. જો કાને શું કરીશ. અને અહીંયા ભાઈ જો સવારમાં જુઓ સવારમાં કામમાં જો બાજુવાળાનો સોફો આવી ગયો છે, મૂક્યો છે ઘડીક. અને કપડાં વાસણ બધું બાકી છે. જો ટબ ભરવા મૂક્યું હતું, છલકાઈ ગયું. હજી ઝાડવાનું પાણી બધું દેવાનું બાકી છે. આપણે હજી ફ્રેશ જ થયા છીએ. અને આજે આર્યના પપ્પાને રજા છે, શુક્રવાર છે. તો આજે આપણે કામ કરવાનું છે એક સરસ મજાનું. બહાર જે અમારા ઝાડવા વેવા છે ને એ ગાયું રોજ ખાઈ જાય છે. થોડાક ઉગે ને ત્યાં માથા ખાઈ જાય છે. તો કાંટાને એવું આડા રાખ્યું હતું પણ તોય ગાયું ખાઈ જશે. તો હવે કંઈક નવું વિચાર્યું છે, કંઈક ઝાડી એવું કંઈક બનાવી તો કંઈક વ્યવસ્થિત રહે, તો ઝાડ થોડાક મોટા થાય તો આપણે થોડોક છાંયો આવે. જો સીતાફળી આટલી છે તો આપણને એટલો છાંયો મળે. તો ફળિયામાં થોડોક છાંયો રહે, તો બહાર જવું હોય ને તો આપણને પગ ગરમ થઈ જાય ઘડીકમાં. અને ત્યાં તડકો એટલો જ. તો આપણે બહાર આંબો ને એવું વાવ્યું છે પણ ગાયું ખાઈ જાય છે. આ ચાલો કંઈક સરસ મજાનું કરવી એટલે ઝાડે મોટા સરસ થઈ જાય અને છાંયો સરસ મજાનો આવે. આપણે ફળ આપે કે ન આપે પણ છાંયો આપે ને બસ. અને વૃક્ષ વાવવા જરૂરી છે ઘરે. વૃક્ષ હોય ને તો જ ઘર સારું લાગે. કાને આર્યન જો લખતા તને નથી. પેલો મિત્રો જો આપણે બપોર પડી ગઈ છે ને આ જો ખવાઈના મથે કંઈક જાળીમાં કા આનું કેવું બનાવવાનું. અહીંયા જો ગાયું છે ને રહેવા નથી દેતી. હવે કાંટા કાઢીને આ કંઈક જાળી ફિટ કરવાની છે. કાને ટાબરી આવું હિંગો હું આગળ પહોંચી ગયું છે. અને કારીગરે વધી ગયા છે. 3-4 આવી ગયા છે કારીગર. જો એક કારીગરી છે. કાને કેટલા લેશો દાડી સીધું ચકલીને બચ્ચા જોઉં છું. ઠીક થઈ ગયું. તમને એમ લાગે પિંજરામ સિંહ ને પૂરો એવું લાગે જો આ મારું અંજીર છે, આ અમારો આંબો છે, આ અમારી મીઠી લીમડી, ઘણું ખરું છે. તો હેલો મિત્રો, જો આપણે રસોઈની તૈયારી કરવાના છે. આજે આપણે બનાવવાના છે બ્રેડ પકોડા બનાવવાના છે. કેમ કે આપણા ઘરે મહેમાન આવ્યા છે અને આપણે કામ કરતા બહાર ખબર છે જાળીનું અચાનક મહેમાન આવ્યા તો આપણે બ્રેડ પકોડા ભજીયા તમને 2 મિનિટ પછી મહેમાન બતાવી કે અમારે કોણ મહેમાન એમની પાસે છે દેખાડો એ જો અમારા બાળપણના મિત્ર જો આ આપણો ભાઈબંધ છે, લઈ ગયો છે. ઓળખતા હોય કમેન્ટ કરજો. તો રોવા મળ્યો હતો. ને વેલા જમવા બેહાડી દીધા. મહેમાન દેખાતા નથી, પાસે જવું પડશે. જો પકોડા ને ગોટા ને મહેમાન તીખું નથી ખાઈ શકતા, બહુ નથી ખાઈ શકતા ને તીખું બહુ. શાક રોટલા રોજ ખાય એટલે એમને આવું ઓછું ભાવે. અને અહીંયા જો જે અમારે શરૂ છે. તો કેટલું બાકી રહ્યું હવે? બસ થોડુંક જ બાકી રહ્યું છે. ખાવું હોય તો હાલો બધા બ્રેડ પકોડા, મરચાં ભજીયા, ગોટા બધું બનાવ્યું. અમારે બધાને બાકી છે. ખાશે તું બેન? આર્યનભાઈ જો હિંચકામાં બેઠા બેઠા પકોડું લૂકું એમ નામ ખાઈશ કાને. ને વિશુભાઈ જો બેઠા બેઠા ફોન જોવે છે. શું કરીશ વિશુ? હાલો તમારે બધાને પકોડા ખાવાય તો બી આવો. બેને બે ગયા જમવા. કાશી બેન જો સુધુ બેન છે ને ખાન સાસર કેચપ નહીં. ચલો બધાને હાથમાં એક બ્રેડ
મરચાના અને અમારા ભાઈને બોલાયા છે કાને એમને ઓછા ભાવે તમને ઓછા ભાવે ને પણ જો અમારા વિજુભાઈ છે ને ખાલી સોસ ખાય સોસ એકલો જોજો અમને બતાવશે નમૂનો જો અને આ જો ખાઈને રિહાઈને વહી ગયું કેમ કે એને જવું તું દુકાને આઈસ્ક્રીમ લેવાની થઈ ગઈ છે શરદી ઉદઘાટન છે તો ન લઈ જા તમારે બધાને જમવું હોય તો બી આવો જો ગોટાના છે મરચાના છે પકોડા છે છાશ છે જેને દૂધ ખાવે દૂધ ટમેટા કેચપ લેવાનું ટમેટા કેચપ કાને કિશનભાઈ ચાલો બધા બી આવો વાળું કરવા હેલો મિત્રો જો વાળું પાણી કરી લીધા છે કામકાજ બધું થઈ ગયું છે સબ ગરમા ગરમ પકોડા ને બકોડા બધું ખાઈને કામ કરીને ટેસ્ટ પાછા બે ગયા છે જો અહીંયા જો ખરા અહીંયા જો ઉદ્ઘાટન હતું ને મારા મામાજીને એમની દુકાન તો અડતાળા સ્પેશિયલ આમાં દેખાતું ને જો આઈસ્ક્રીમ ખાશે તું આઈસ્ક્રીમ ખાવો ચાલો જો અહીંયા અમારા વિશુભાઈ જો તો જો બહુ ભાવે શું ભાવે છે સમજી ભલે ન પકડતા આવડે એમ તમારે અમને પણ હવે આઈસ્ક્રીમ ખાવી કાં વિશુભાઈ જો જાણે ચીપિયો પકડ્યો હોય તમારે બધાને આઈસ્ક્રીમ ખાવો હોય તો આવો સરસ મજાનો છે બોટાદમાં રહેતા હોય તો ગરડા રોડે પણ દુકાન છે અને અહીંયા આપણે નવી આજ જે ઉદ્ઘાટન થયું છે પંજવાણી ઘાટે ક્યારેક આપણે એમનો વિડીયો બનાવશું સરસ મજાનો આઈસ્ક્રીમ મળશે મહેશ કાકાની પ્રખ્યાત ગુલ્ફી 20 થી 25 હજારની આઈટમ મળશે તમારે બધાને ખાવે તો જરૂર કોઠી આઈસ્ક્રીમ બધા 7 થી 8 એ પણ મળી રહેશે જરૂર એકવાર વિઝિટ કરજો સરસ મજાનો આઈસ્ક્રીમ ગુલ્ફી મળે છે ચાલો આઈસ્ક્રીમ ખાવો